આઈ જા અલ્યા વળી જો પાછા વળી જો તમારી ઉંમર નાની છે અને હું તો મરવા જ ફરી રહ્યો તમને કહું મને મારી જિંદગી નહીં વાલી ઉએ મોત કાલ આવતું હોય ને તો આજ આવે પણ કોઈનાથી બિયાતો નહીં ટાણી ચમ કરી થી તું હે કઈના ટોકા પાડા ભલા મોણા ઉભા નહીં રહેતા. આ તો પણ હું તમને ઓળખતો નહીં તો શું કરવા ઉભો રહું લે હે વાતો કરો છો જકા ચાવી લઈ રે બાબુ, ચાવી લઈ રે. ચાય મિલ લગે એક થાપે દોત પાડી નાખું મુઢાના જેટલા રહ્યા એટલા બધાય. દોસ્તો વાત કરી રહ્યા છીએ બંકાની મળ્યા સીઝરો ભાગ 2 ની. તો દોસ્તો ભૂપતજીની ગાડીના 4 હપ્તા બાઉન્સ થયા હતા. તો સીઝરો હપ્તા ભરવાનું કહે છે અને હપ્તા નહીં ભરો તો ગાડી ખેંચી જઈશું. તો દોસ્તો ગાડી ખેંચાઈ જાય તો ભૂપતજીની ઇજ્જત જાય માટે ભૂપતજી ધમકી આપે છે અને કહે છે તમારી તાકાત હોય તો ખેંચી જજો ગાડી. એમ કહીને સીઝરોની બીકથી ગાડી એમના હાડુના ત્યાં મૂકતા હોય છે એટલે કે ફૂમતાજી પાસે મૂકતા હોય છે. પણ ફૂમતાજી રોપ જમાવવા માટે ગાડી લઈને ગામમાં નીકળે છે બધાને બતાવવા. તો ત્યાં સીઝરો ગાડી ભારી જાય છે અને ગાડીનો પીછો કરે છે. છેવટે ગાડી આગળ બાઇક ઊભું કરીને ગાડી રોકે છે અને ફૂમતાજીને કહે છે કે ગાડીના હપ્તા બાકી છે માટે ગાડી ખેંચવા આવ્યા છીએ. તો શું દોસ્તો ફૂમતાજી ગાડી આપશે કે નહીં આપે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી બધા મિત્રોને.